દાહોદ આવી ગયા છે ને દાહોદના છાવ તળાવ આગળ લોકોનું શું કહેવું છે, જનતાનું શું કહેવું છે, જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે આપણે આવ્યા છીએ. ઘણા બધા લોકો અહીંયા ઉભા છે, એમની પાસે આપણે વાત કરીશું ને જાણીશું કે શું છે જનતાની ક્લિયર ચોઇસ. શું નામ છે તમારું? શું નામ છે તમારું? રાજેશ ભુરિયા. રાજેશભાઈ, શું કહેશો, શું કહી રહ્યું છે દાહોદ? દાહોદ કોંગ્રેસ તરફી છે આ વખતનું, અને કોંગ્રેસને સપોર્ટ કરવાની છે જનતા. એનું કારણ એક જ છે કે જે ભાજપનો વિકાસ કરીને જે લોકોને ઠગ્યા છે, લોકોને છેતર્યા છે અને લોકોના કામ નથી થયા, અને એની વચ્ચે ભાજપના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ, જે પબ્લિકને જવાબ નથી આપ્યો, જે પબ્લિકને જે પૂછતે જાણવા માંગતી છે, પબ્લિક શાંતિથી એમને કામ ધંધો રોજગારી માંગી છે, એ પણ નથી આપી. તો એ બાબતને લઈને દાહોદની જનતામાં ખૂબ આક્રોશ છે અને ખૂબ ઉશ્કેરાટ છે. એટલે આ વખતે ભાજપને દાહોદની જનતા વોટ આપે એવું નથી. અમારે કોંગ્રેસના છે એક પ્રભાબેન તાવિયાડ કરીને સાંસદ, એમને જીતાડવાના છે. પબ્લિકનો પણ અભિપ્રાય એવો છે કે પ્રભાબેન તાવિયાડ આ વખતે જીતે અને ભાજપને હરાવે, એવું પબ્લિકનું પણ કેવું છે, અમારું પણ કેવું છે ને દાહોદની જનતાનું. શું નામ છે તમારું? શીતલ કોઠારી. શીતલભાઈ, શું કહેશો? દાહોદની પરિસ્થિતિ, ઓવરઓલ ઇન્ડિયાની પરિસ્થિતિ શું કહી રહી છે? કોણ જીતશે? કોણ જીતશે કોણ હારશે તો આપણે ચોથી જૂને જ સાંભળી લઈશું. પણ મને એક તટસ્થ વ્યક્તિ તરીકે, વિશ્લેષક તરીકે જ્યારે વાત કરવાની હોય અને વિકાસની જ્યારે વાતો થાય છે, પક્ષાપક્ષી આક્ષેપ પ્રતિ આક્ષેપ એ સામાન્ય બાબત છે. પણ આ તમે જોઈ રહ્યા છો હમણાં અહીંયા આટલી બધી ગર્દીમાં આટલા દાહોદના લોકો આવી રહ્યા છે. આ દાહોદ માટે એક મોટું નજરાણું છે. કેટલા કરોડના ખર્ચે તૈયાર થયું છે, આવું ક્યારે ભૂતકાળમાં બન્યું નથી. શું આને વિકાસ ના કહેવાય? દાહોદની ચૂંટણીની જે આખી ટેક્ટિસ અને પ્રેક્ટિસ છે, હું માનું છું કે મુદ્દાઓ આધારિત દાહોદની ચૂંટણી લડાતી જ નથી. છેલ્લા 72 કે 48 કલાકમાં જિસકી લાઠી ઉસકી ભેંસ, એ સિદ્ધાંતને અનુસરીને એમાં જે આગળ નીકળી જાય એ જીતે છે. શું લાગે છે, મુદ્દા આધારિત ચૂંટણી નથી લડાતી? મુદ્દા આધારિત ચૂંટણીમાં એવું છે કે મુદ્દા તો ઘણા બધા છે. વિકાસની વાત કરીએ તો નો ડાઉટ આ છાપ તળાવ ખરેખર બહુ સુંદર બનાવ્યું છે, પણ એનાથી આમ જનતાને શું ફાયદો? ના, આમ જનતા પૈસા આપીને અંદર ફરવા માટે આવે છે, કોઈ ફ્રીમાં તો આવતી નથી. આનાથી તો એક જાતનો એમને ધંધો રોજગાર જ ઉભો કર્યો છે. પણ ખરેખર જે મુદ્દાનો પાયો છે, કે જે મુદ્દાની વાત છે આમ જનતા માટે, એમાં રોડ, રસ્તા, પાણી. આજે અમારા ત્યાં 4 દિવસે પાણી આવે છે ગોધી રોડ પર, ગટરો ઉભરાય જ છે આજે પણ. અને જે રસ્તાની વાત છે, બધા રસ્તા અધૂરા જ છે. તમે હમણાં જ્યાં આપણે ચા નાસ્તો કર્યો ત્યાં એની સામે જુઓ તો 15 ફૂટનો રસ્તો અડધો જ છોડી દીધો છે. ડિવાઈડરો બનાવ્યા છે, અડધા જ બનાવ્યા છે. છેલ્લા 3 મહિનાથી કોઈ કામ થયું નથી. જો ખરેખર વિકાસની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, તો સ્માર્ટ સિટીનું કામ છેલ્લા 10 વર્ષથી મંજૂર થયેલું છે. કેમ 3 મહિનાથી કોઈ કામ થતું નથી? કેમ રતલામીની સામેનું ડિવાઈડર અડધું આવીને બંધ કરી દેવામાં આવ્યું છે? ત્યાં છેલ્લા 3 મહિનાથી પાણી ભરેલું પીપળું અને રેતી પડી છે. તો એ વિકાસ છે? સાહેબ સાથે વાત કરી, સાહેબ એમ કહ્યું કે સ્થાનિક મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર તો કોંગ્રેસ બોલે છે, પણ સ્થાનિક મુદ્દાઓની જ્યારે વાત આવે ત્યારે ક્યાંક પાછળ પડી જાય છે. શું લાગે? સ્થાનિક મુદ્દામાં તો તમે જુઓ તો હાલમાં જ સાંસદશ્રીએ અડધા બ્રિજનું ઓપનિંગ કરી દીધું, જે હજુ અધૂરો જ રહ્યો છે. હજુ સાંસદશ્રીએ ઓપનિંગ કર્યું, એના 2 કલાક પછી પાછો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો અને લોકોને અવર જવર બંધ કરી દીધી. એ 58 કરોડના ખર્ચે એ લોકો તૈયાર કર્યો એમ કે છે. એ લોકો પબ્લિસિટી, ભાજપવાળા પબ્લિસિટી લેવામાં બહુ માહિર છે. બધી વસ્તુની ખાલી પબ્લિસિટી લે કરે છે. હવે આ છાપ તળાવમાં અડધું તો છાપ તળાવનો ભાગ બનેલો જ હતો, એમાં એ લોકો અમુક જ વસ્તુ બ્યુટિફિકેશન કરી છે. નો ડાઉટ બહુ સારી વસ્તુ કહે છે. 15 આવવાના જ, એક જણના આવવાના 30 રૂપિયા કે 20 રૂપિયા ટિકિટ રાખી છે. ખરા જો હોય સ્માર્ટ સિટીના અને દાહોદના લોકોને જો એ લોકોએ આપવું હોત તો ફ્રીમાં હાલતા છાપ તળાવમાં ફરવા માટેનું. અચ્છા, એમણે ઘણી બધી વાત કરી. જ્યારે અમે ગ્રાઉન્ડ લેવલે ફરીએ છીએ, લોકોને પૂછીએ છીએ, ત્યારે કોઈને કદાચ ઉમેદવારના નામ નથી ખબર હોતા. અમે પૂછીએ ત્યારે એમ કહે છે કે વડાપ્રધાન મોદી, વડાપ્રધાન મોદી. શું લાગે છે, ઉમેદવારને જોઈને લોકો વોટ આપે છે ખરા? દેખો, આ દાહોદમાં 2 ઉમેદવાર છે જે લોકોના મોઢે પર 2 નામો છે. પ્રભાબેન બી જૂના છે, જેને ઘણા બધા સારા કામ કર્યા છે દાહોદ માટે, દાહોદ જિલ્લા માટે. જે રીતે એમને ટ્રેનો રોકાઈ હતી, ટ્રેનો માટે એમને ખૂબ કામ કર્યા છે. પાણી, જળનું જે પાણી છે, આ દાહોદ ગુજરાત સરકારના આંકડા જ ખાલી બોલે છે કાગળિયા પર કે અમે 100% નલ પહોંચાડ્યા, પણ પાણી નથી પહોંચાડ્યા. એનું તો આ સીધો ઉદાહરણ કાલનો જ ફોટો છે. તમે જોઈ શકો, આ બેન માટકર પાણી લઈને રોડ પર આવી રહી છે, આ બેનો પાણી લઈને આવી રહી છે. તો આ કહે છે કે તમે 100% નલ પહોંચાડી દીધા, પણ જલ નથી. એ નલ ચાલુ કરો તો એમાંથી ખાલી હવા જ નીકળે છે.
તો આ બસ જળમાં જે કર્યું છે આ નળથી જળ નહીં નળથી છળ કર્યું છે ગુજરાતની જનતાઓ સાથે. નળથી છળ કર્યું છે એમ કહી રહ્યા છે. શું નામ છે આપનું? આનંદ પુરોહિત, શું કામ કરો છો? વ્યવસાયિક છું. શું લાગે છે વેપારીઓ માટે સરકારે કેટલું કર્યું? વેપારી માટે બહુ સુંદર કાર્ય કર્યું છે. જેવી રીતે અત્યારે રેલવેની અંદર આટલા વખત સુધી દાહોદની જનતાએ તક એમને બી આપી હતી, 35-40 વર્ષ સુધી તક આપી. આપણે કોઈ પક્ષની વાત નથી, પણ અત્યારે જે પક્ષ રાજ કરે છે એને રાજ કરવામાં કુશળતા તો છે જ, કારણ કે એ લોકોએ જે રેલવે વર્કશોપ હતું એને ફરી સજીવન કર્યું. સિમેન્સ કંપનીનું આટલું મોટું કામ આપ્યું છે તો અમે વેપારી તરીકે એની અનુભૂતિ કરીએ છીએ કે ભાઈ આ 11,700 વર્કર જ્યારે એનામાં કાર્યરત થશે તો વેપારી તરીકે અમારો ધંધો વધશે. જેવી રીતે ઝાયડસ મેડિકલ કોલેજ આવી તો ઓબ્વિયસલી દાહોદનું જીડીપી ઉપર ગયું. અને જે રહી સવાલ બીજે બધા વિકાસની ને આ બધી જે વાતો જે કંઈ બી ચાલતી હશે, પણ એક વેપારી તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે ક્રોમાથી માંડીને બધા જે શહેરને લાગતી જે બધી શણગારની વસ્તુઓ એ દાહોદમાં આ સાંસદના 10 વર્ષના કાર્યકાળમાં જ આવી છે. એ સનાતન શાશ્વત સત્ય છે. અને આ 10 વર્ષના કાર્યકાળમાં કોઈ સમસ્યા કે જે સૌથી મોટી ઉભરીને આવી હોય? આ 10 વર્ષના કાર્યકાળમાં સમસ્યા 100% કદાચ ઉભરીને આવી હશે. જે આ વિરોધ પક્ષનું અત્યારે જેવી રીતે કોઈકનું કહેવાનું હોય કે ભાઈ નલથી જલમાં પાણી કે આ કે તે, એ બધી વસ્તુઓના અંતમાં તમે જોશો તો એ લોકોનો ઈમાનદાર પ્રયાસ છે કે સમસ્યાના નિદાન કરવા માટેનો. એવું નહીં કે આ વસ્તુમાં પાણી નહીં આવે તો એનો પ્રયત્ન જ નહીં કરવાનો. ભાઈ અત્યારે નળને એ નાખ્યા છે અને જે જળાશયોની અંદર એ પાણી પહોંચાડવા માટેના જે પ્રયત્ન છે એ છેલ્લા 1-1.5 વર્ષની આ યોજના છે. ભાઈશ્રીએ જે વાત કરી નળ સે જળ યોજના, એ 1.5 વર્ષની યોજના નથી, લગભગ 7 વર્ષની યોજના છે. હા, અને એમાં નળ લાગ્યા છે, ચકલીઓ ઊભી કરવામાં આવી છે, પણ આગળ એની લાઈન જ નથી આવતી. ઘણી જગ્યાએ મીડિયાવાળાને બધા ઘણાએ બતાવ્યું છે કે ખાલી નળ જ છે, ખોદીએ છે તો અંદર કોઈ લાઈન જ નથી હોતી. બીજી એમણે કીધી સિમેન્સ કંપનીની વાત, તો એ તો 2026માં એનું ઓપનિંગ થવાનું છે. એનું હમણાં જ 2-4 દિવસ પહેલા જ પેપરમાં આવ્યું હતું કે સિમેન્સ કંપનીએ જે કારખાનાનું જે છે એનું પણ ઉદઘાટન આવી જ રીતે ખાતમુહૂર્ત આ લોકોએ કર્યું, સંસદશ્રીએ એમના. અને એ ખાતમુહૂર્તના પછી હમણાં જ ન્યૂઝમાં આવ્યું હતું કે 2025 એન્ડિંગમાં થવાનું છે. બીજી એમણે વાત કરી સિમેન્સ. હા, પણ દાહોદની જનતાને થોડી મળશે બહાર. શું કહો છો? આમ જે ભાઈ સાહેબે કીધું કે સિમેન્સ કંપનીમાં જે આટલું મોટું પ્રોજેક્ટ છે એમાં રોજગાર આવશે, પબ્લિકને નોકરીઓ મળશે, પણ દાહોદની જનતાને થોડી મળવાની છે. બહારની પબ્લિક આવશે જે રોજગાર બાદ. તો દાહોદની જનતા માટે શું કરવું? દાહોદની જનતા માટે શું એ જ પૂછે કે દાહોદની જનતા માટે શું કર્યું છે. મારો સવાલ એ છે. ચલો સાહેબ કંઈક બોલવા માંગે છે, શું કહો છો? એટલે સિમેન્સ કંપનીના જે લોકો આવવાના છે, હું એમ નથી કહેવા માંગતો, એમાં પણ એમઓયુ વાંચવું જોઈએ. એમઓયુમાં કેટલા ટકા લોકલને પ્રાધાન્ય આપવું એ તો છે જ, પણ હું એવું માનું છું કે સામાન્ય ઇકોનોમિક્સ એવું કહે છે કે અહીંના આવે કે બહાર ના આવે. ધારો કે અહીંયા સિમેન્સ કંપનીના 200 લોકો આવશે તો એ 200 લોકોનું દૂધ, પાણી, રેશન એ જે ક્યાંથી લાવવાના? એ ઘરેથી લઈને આવવાના છે. તો એ આડકતરો તો લાભ કોને થવાનો? એટલે હંમેશા વિકાસ એવો હોવો જોઈએ અને વિકાસના કામે સકારાત્મક અભિગમ હોવો જોઈએ. આ દેશમાં જ્યારથી સકારાત્મક અભિગમ શરૂ થશે તો હું માનું છું કે આ દેશ ચોક્કસ વિશ્વગુરુની હરોળમાં હશે. શું લાગે છે દાહોદની જનતાને? દાહોદની જનતાને તો ઘણી બધી સમસ્યા છે, બાકી આ લોકોને દેખાતી નથી. આંખે પાટા બાંધેલા છે. દાહોદની મેઇન સમસ્યા છે પાણીની, બીજી જે લાઇટની, ને બીજી કે અમારા મોટા ભાઈએ કીધું કે સિમેન્સ કંપનીના 11,000 કર્મચારી આવશે. 11,000 કર્મચારી આવશે તો એ બહારના આવશે. અહીં દાહોદ જિલ્લાના જે સ્થાનિક લોકોને કેટલું રોજગાર આપે છે, બરોબર, એ તમે પેલા નક્કી કરો. એમને એ જ વાત કરી, એ જ જવાબ આપ્યો કે બહારના લોકો આવશે, પણ આમ નહીં તો આમ અહીંયાના લોકો બહારના લોકો આવશે, એમને ઘણી બધી જરૂર પડે. લોકો આવશે એ લોકો અહીં દૂધ લેશે, શાક લેશે. તમે દૂધનો ધંધો કરવાનો છો સ્થાનિક, તમારે બીજી કોઈ રોજગાર જોઈશે તો તારે શું કરશો? દાહોદ બહારના લોકો એને તો અહીં દૂધ લેવા આવશે એટલે તમને રોજગાર મળશે. અને દાહોદના લોકો જે બહાર માઇગ્રેશન કરે છે રાજકોટ ને ગુજરાતના બીજા શહેરોમાં, એમના માટે એમના સંસદે 10 વર્ષમાં શું કર્યું, બરાબર? ને હું મારી વાત કરું તો હું મારા વોર્ડની વાત કરું. આ ભાઈએ મને કીધું છેલ્લા 8.5 વર્ષથી
આ પાણીની સમસ્યાનું એ પ્રોબ્લેમ બતાવે. મારે છેલ્લા 8 વર્ષથી પાણીની પ્રોબ્લેમ છે અમારા ઘરમાં પોતે ને અમારા વોર્ડના અંદર. જે હમણાં હાલમાં દાહોદ નગરપાલિકાના વાઇસ પ્રેસિડેન્ટ છે એ બેન અમારા કાઉન્સિલર છે. છેલ્લા 8 વર્ષથી અમે એમને કમ્પ્લેન કરેલી છે, બાકી પાણીની કોઈ સમસ્યા દૂર થતી નથી. આના માટે સંસદ સભ્યએ શું કર્યું છે? ને સૌથી પહેલા તો એમની એક દાહોદમાં ઓફિસ જ નથી કે અમે એમને જઈને મળીએ. અમારે મળવું હોય તો એમને એમના ગામ જઈને મળવું પડે. 10 વર્ષમાં એમને કોઈ ઓફિસ નથી ખોલી, તો એ દાહોદની સમસ્યા શું દૂર કરવાના છે? યુવા પણ આપણી સાથે છે. શું નામ છે? જિગ્નેશ. હવે સિમેન્ટ્સની વાત કરી ભાઈએ કે સિમેન્ટ્સમાં લોકલને રોજગારી કેટલી, તો લોકલ રોજગારી માટે પહેલી વસ્તુ છે કે દાહોદનું શિક્ષણ સ્તર સુધારવું પડશે. દાહોદમાં શિક્ષણ સ્તર સુધરશે તો એ ક્વોલિફિકેશન થશે અને સિમેન્ટ્સમાં તો લોકલને રોજગારી મળશે. એટલે પહેલી વસ્તુ છે કે શિક્ષણનો પાયો કેટલો દાહોદમાં મજબૂત છે એ આપણે જોવાની વસ્તુ રહી. આજે પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધીનો ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. અહીંયાથી 12 શિક્ષણનું સ્તર કેવું છે દાહોદ? શિક્ષણનું સ્તર અત્યારે તમે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવશે, જોઈ લેજો તમે. સૌથી ઓછું રિઝલ્ટ આવશે દાહોદનું. એના માટે કેવું છે કે તમે દાહોદમાંથી સ્થળાંતર વધારે થાય છે. જે જનજાતિ સમાજ છે બહાર સરકાર શું કરી શકે શિક્ષણનું સ્તર સુધાર સ્તર માટે? એના માટે જનજાતિ છાત્રાવાસો, આશ્રમ શાળાઓ જે પહેલા ચાલતી હતી એવી ને એવી આશ્રમ શાળાઓ ચાલે કે જેથી માતા પિતા ભલે મજૂરી કરવા કે કામ અર્થે બહાર જાય પણ એમનું બાળક અહીં રહીને એજ્યુકેશન લઈને એ આગળ વધી શકે. અને એક બીજું વસ્તુ કે સ્ટાર્ટઅપ ઇનોવેશનને લઈને અહીંયા દાહોદમાં કામ કરવાની જરૂર છે. અત્યારે સ્ટાર્ટઅપ ઇનોવેશન જે આજે સરકાર દ્વારા SSIP એને લઈને જનજાતિ સમાજના વિદ્યાર્થીઓને 2.5 લાખથી લઈને 10 લાખ 15 લાખ સુધીનું ફંડ મળે છે. પણ અહીંયાના યુવાનોને કેટલી જાગૃતિ છે? શું લાગે છે કોઈ શિક્ષણના સ્તરમાં સુધારો આવ્યો છે? માનનીય મોદી સાહેબે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવી, સમગ્ર દેશમાં એનો બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ છે. પણ દાહોદમાં શું, ધોરણ 10 અને 12નું સતત રિઝલ્ટ ગબડતું રહ્યું છે. વિદ્યાર્થીઓ કોલેજ માટે બહાર જાય છે કારણ કે દાહોદમાં ગ્રેજ્યુએશન કરો કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો, જોબ જ ક્યાં છે? તમે અહીંયા ભણતર લેશો તો એના પછી જોબ ક્યાં છે? અને ભણતર માટે દાહોદની કોલેજની બીજી કમ્પેરેટિવ ઇન્ડિયાની કોલેજો આપણે જોઈએ એ પ્રમાણે એની વેલ્યુએશન નથી ડિગ્રીની, એટલે સ્ટુડન્ટને બહાર જવું પડે છે. હું પોતે ગુજરાત યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું. કમ્પેરેટિવ જો મને દાહોદમાં સારું શિક્ષણ મળે તો હું પણ અહીંયા રહું ને, હું પણ મારા ઘરેથી મારું ભણતર મેળવું. મારે શું કરવા બહાર પીજીનો ખર્ચો ઉપાડવો પડે? એટલે યુવાઓની માંગ છે કે દાહોદમાં ક્યાંક શિક્ષણનું સ્તર નીચું છે અને એના માટે કામ કરવાની જરૂર છે. સાહેબ, તમને શું લાગે? અત્યારે જો આમની જે વાત છે એ યથાસ્થાને છે, એને સમર્થન બી છે. પણ જે બીજી બાજુની જે એક વાત છે કે ત્યાં ગયા પછી જ એ જ શિક્ષણની વેલ્યુ છે એવું કાંઈ છે નહીં. તમે જો સેન્ટ્રલ સ્કૂલથી માંડીને મોડલ સ્કૂલ કે આ બધું જુઓ તો એ બધું અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પણ એનો ઉપયોગ નહીં કરીને એક પ્રકારનું જે એક નવી ઊણી માનસિકતા છે કે બહાર જઈને ભણવું, એક યુવાનોમાં એક ક્રેઝ બી છે. એક કારણ એ બી છે, બંને બાજુ છે. યુવાને કહ્યું કે જો મને અહીંયા જ શિક્ષણ મળતું હોય તો એ ક્રેઝ ઓછું થઈ જાય, મને સારું શિક્ષણ. ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ એ છે, એમને એ પૂછો કે દાહોદની અંદર એ જે બી વિષયથી ગ્રેજ્યુએટ થયા હોય એની સુવિધા ના હોય તો મને કે. બાયોટેકનોલોજી નથી. હું BSc બાયોટેક ગ્રેજ્યુએટ છું. બાયોટેકનોલોજી વિષય નથી. માઇક્રોબાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, ઝૂલોજી છે અને બોટની છે. આજની તારીખે બાયોટેકનોલોજી માટે ગુજરાત સરકારે GSBTM કરીને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન એ માનનીય ભૂપેન્દ્ર સાહેબે અને દેશના વૈજ્ઞાનિકોએ બાયોટેકને બુસ્ટઅપ મળે એટલા માટે પ્રોગ્રામ રન કરેલો છે. પરંતુ એ વિષય જો ધારો કે આપણી કોલેજમાં ના હોય તો એ છોકરો એનામાં આગળ શું કરશે દાહોદમાં રહીને? આજે આના માટે મારે કહેવું છે કે યુવાન મિત્રની લાગણી ખૂબ સાચી છે અને એને જે વાત કરી છે ને એવા ઘણા બધા કોર્સિસની પ્રક્રિયા ચાલુ છે. દાહોદ BSc કોલેજની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી વર્ષો સુધી માત્ર કેમિસ્ટ્રી સબ્જેક્ટ ત્યાં ભણાવવામાં હતો. અત્યારે તમે કેટલા એટલે અત્યારે ડેવલપમેન્ટ ચાલુ જ છે. બધું જ એક સાથે મળવાનું છે એવું છે જ નહીં. આ જ સંસ્થા દાહોદ અનાજ મહાજન સંસ્થાએ જ આ BSc કોલેજમાં ઘણા બધા વિષયો શરૂ કર્યા છે અને મિત્ર કહે છે બાયોટેકનોલોજી હવે ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. સરે કહ્યું બાયોટેકનોલોજી ખૂબ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, એટલે હવે આપણે આશા રાખીએ કે હવે પછીના યુવાનોને બાયોટેકનોલોજી મળી રહે. આવું તમારા જોડે આવું શું કહેવા માંગશો? સાહેબ, અમારું કેવું એવું છે કે એજ્યુકેશનની વાત કરે તો અમે પણ જોઈએ છીએ કે આજુબાજુ દાહોદ જિલ્લો એટલે 7 વિધાનસભાથી ઘેરાયેલો છે. એના અંદર ફક્ત દાહોદને દેખવા જેવું નથી. અહીંયા તળાવ બતાવીને એમ કહી દો કે વિકાસ થઈ ગયો, એ સત્ય નથી. હકીકતમાં ગામડામાં જોકો, તાલુકા પર જોકો, ત્યાં જાઓ તો રોડ નથી, પાણી નથી, કૂવાનું પાણી પીવે છે લોકો, દૂર દૂર સુધી પાણી પીવા ભરવા માટે જાય છે. બીજી વાત કહીએ કે જેમ સાહેબ પેલા કહી રહ્યા છે ને કે એજ્યુકેશન માટે ભારે પોતાનો શોખ છે, હરીફાઈ ચાલે છે,
કે એ છે, પણ સાહેબ તમે અગર જો સવારમાં દેખો ને એ કડિયાવાડની કોઈ ચાકલિયા રોડ પર કડિયાવાડના છે ને ત્યાં મજૂરો આવે છે, એમાં બીએ કરેલા છોકરાઓ આવે છે, 12મું ભણેલા છોકરાઓ આવે છે, બહુ આપણે મીરાખેડી વિસ્તારના એ લોકો આવે તો એ લોકો કામ ધંધો મજૂરી કરે. શેના માટે ભણ્યા? મજૂરી કરવા માટે, નોકરી કરવા માટે. મોદી સરકાર પાસે નોકરી નથી, ખોટી વાતો કરે છે. રોજગારીનો સવાલ ઉઠાવી રહ્યા છે, શું કહેશો? સર, રોજગારીને લઈને એટલું કહીશ કે આમ તો 2003થી વાઇબ્રન્ટ સમિટ યોજાય છે, પરંતુ આપણો આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો છે. પૈસા એક્ટ લાગુ પડે છે. અહીંયા ટ્રાયબલ વિસ્તાર છે, શિડ્યુલ 5 એરિયા છે, એટલે ઘણી બધી મંજૂરીઓને લઈને અસમંજસતા છે, કારણ કે વહીવટી પ્રક્રિયા જે હોય છે એને લઈને ઘણા ઉદ્યોગો આવી નથી શકતા. જો સરકાર આમાં ગંભીરતાથી વિચારે અને ઉદ્યોગો અહીં લાવે તો રોજગારીનો 100% સર્જન થાય, તેમાં કોઈ બેમત નથી. આજે ભારતની અંદર 140 કરોડ જનસંખ્યા છે. 140 કરોડની અંદર 56% યુથ છે. 56% યુથ છે, એની અંદર 56% યુથ ગણો તો 78 કરોડની ઉપર યુથ છે. તો શું 78 કરોડને પૂરેપૂરી ગવર્મેન્ટ નોકરી આપણે આપી શકીએ એ પરિસ્થિતિ છે ભારતની અંદર? નથી. એટલે એના માટે ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભર ભારતને તરફ જવું પડશે. આત્મનિર્ભર ભારત માટે યુવાને પોતાના સ્ટાર્ટઅપ અને પોતાના આઈડિયા માટે વિચારવાની જરૂર છે. SSIP માંથી ફંડ મળે છે, એ લઈને પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરી અને પોતે સ્વાવલંબી ભારત, આત્મનિર્ભર ભારત તરફ જવાની જરૂર છે. શું કહો છો સાહેબ? યુવા મિત્રએ વાત કરી છે કે સરકારી નોકરી ના હોય તો આત્મનિર્ભર અને સ્ટાર્ટઅપ્સ પણ સારા આવી રહ્યા છે અને એમાં પણ યુવાનોને રોજગારી મળી રહે છે. છેલ્લા 10 વર્ષથી જે બીજેપીનું શાસન છે અને એની અગાઉ ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષ લગભગ થઈ ગયા બીજેપી શાસનને. છેલ્લા 30 અને 10 વર્ષમાં આ લોકો સરકારી નોકરી જ ખાઈ ગયા. તમે જ્યાં જુઓ ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ પર જ ભરતી કરે છે. દાહોદના કારખાનામાં આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલા તમે જોશો ને, અહીંના આજુબાજુના ગામડાઓમાં ફરશો ને તો ત્યાંના આદિવાસી જે જૂના હશે ને ગયડા, એને પૂછશો ને કે તમે ક્યાં નોકરી કરતા હતા, તો કે રેલવેના કારખાનામાં. આજે દાહોદના રેલવેના કારખાનામાં નોકરી જ નથી. આ જે સિમેન્ટ્સ છે એ બી બધી કોન્ટ્રાક્ટ બેઝ પર જ છે. દાહોદના કારખાનાની અંદર બી જે ભરતી થાય છે એ કોન્ટ્રાક્ટ પર જ છે. સાહેબ, સ્માર્ટ સિટીના નામે જે દુકાનો તોડવામાં આવી એ વર્ષ અગાઉ જે જૂના જે માલિકો હતા, જે વેપારીઓ હતા, એક મિનિટ. એક દુકાન પર 4 નોકરો કામ કરતા હતા અને 4નું ઘરનું થોડું ઘણું નીકળી જતું તો પગાર મળતો તો એમનું સુખી ચાલો. પણ સાહેબ, જેવું સ્માર્ટ સિટીનું કામ લીધું ને સાહેબ, વધારે ટાઈમ નથી આપ્યો. 7-8 દિવસનો ટાઈમ આપ્યો. કીધું કે તમારી દુકાન ખાલી કરો, નહીં તો તોડી આપવામાં આવશે. તમારે જ્યાં જો સાહેબ, આ લોકો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરે. હજી પણ વેપારીઓ ફરી રહ્યા છે. દુકાન જેમની તૂટેલી છે. હાલમાં પણ હમણાં વચ્ચે પણ તે દિવસ વાત કરી હતી કે અમારી દુકાનોનું શું થયું. સાહેબ, એ આજ સુધી પણ નથી થઈ અને એના કારણે બેકારી વધી. દાહોદ નગરપાલિકામાં સફાઈ કામદારો કાયમી કેટલા છે એ સાહેબને પૂછો. દાહોદ નગરપાલિકામાં 35 વર્ષથી ભાજપની સરકાર છે, પણ કાયમી સફાઈ કામદાર કેટલા છે અને કેટલા લીધા છે એ પૂછો. દાહોદ નગરપાલિકા આખું દાહોદ સફાઈનું કામ કરે છે, પણ કાયમી સફાઈ કામદાર કેટલા છે એ સાહેબને પૂછો. બંને સાહેબને પૂછો. સવાલ આવે છે રોજગારીનો સવાલ આવે એટલે યુવાનોની રોજગારી સાથે સરકારી નોકરી સાથે કાયમી નોકરી અને હવે સફાઈ કામદારોની કાયમી નોકરી. સફાઈ કામદારોની કાયમી નોકરી, કેમ કે હું નગરપાલિકાનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી, પણ એ વાત સાચી છે કે કેટલાય વખતથી મહેકમ વધારે મંજૂર કરાવવા માટે નગરપાલિકાએ એમને બોલવા તો મહેકમ, મને જે જાણકારી છે એ મુજબ. અને બીજું કે જે જૂનું મહેકમ હતું, આજે દાહોદ તે વખતે ખાલી નાનું હતું, આજે દાહોદનો વિસ્તાર અને વિકાસ ખૂબ વધ્યો છે. તો એવા સમયે કદાચ સફાઈ કામદારોની ઉણપ હશે અને ભરતી કરવી જોઈએ એવું મારું માનવું છે. એક જ મિનિટ, એક યુવા સાથે વાત કરી લઉં, આવું તમારી પાસે. શું કહેવા માંગશો? રોજગારીનો સવાલ ઉઠી રહ્યો છે, કાયમી ભરતીનો સવાલ ઉઠી રહ્યો છે, શું કહેવા? દેખો, અત્યાર સુધી ગુજરાતની અંદર જેટલી પણ એક્ઝામો આવી, જે પરીક્ષાઓ આવી, એમાં પેપરો ફૂટતા આવ્યા છે. યુવાનો ક્યાંક ને ક્યાંક છેતરાતા આવ્યા છે. યુવાનો મહેનત કરે છે ખૂબ જ, અને અહીંયાથી દાહોદની અંદરથી પણ ઘણા બધા યુવાનો ગાંધીનગરની અંદર જઈને મહેનત કરે છે અને એ લોકો જ્યારે પેપર ફૂટે છે ત્યારે ઘરે આવીને રડે છે. ઘણા યુવાનો આત્મહત્યા કરવા માટે ગુજરાતની અંદર મજબૂર બને છે. આજે ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આ ભાઈએ કીધું કે અત્યારે આત્મનિર્ભર બનવા માટે બહુ બધા પ્રોજેક્ટો ચાલે છે. અત્યારે
હાલની સ્થિતિ એવી છે કે દાહોદની અંદરથી કોઈ પણ અત્યારે કોઈ પણ ધારો કે લોન લેવા માટે પીએમઈજીપી માંથી લોન લેવા માટે બી કોઈ જાય તો ઉદ્યોગ કેન્દ્રમાંથી તો લોન ત્યાંથી પાસ કરી આપે, પણ બેંકોની અંદર જે લોકોનું સેટિંગ હોય, જે લોકો ભાજપના કાર્યકર્તા હોય એવા લોકોની લોનો પાસ કરી અને એવા લોકોને પીએમઈજીપીની લોન આપવામાં આવે છે અને એ લોકોને આગળ વધારવામાં આવે છે. હું લગભગ હમણાં 3-4 દિવસ પહેલાં જ હમણાં ચાકલે ચોકડી બાજુ અહીં ફાયર સ્ટેશન બાજુ રાઉન્ડ મારવા ગયો હતો. તો જનરલી જ અમે સવારે એટલે નાસ્તો પાણી શહેરના લોકો છે એટલે નાસ્તો પાણી કરવા જઈએ સવારે. તો એમાં એક લારી સાઈડમાં ઊભી હતી ભજીયાની, કોઈક શાકભાજીની. તો એમાં મેં પૂછ્યું એમને કે ભાઈ કેવું ચાલે છે ગુજરાન. એમને હમણાં રિસેન્ટલી લગભગ રોજગાર કરીને કોઈક લોન છે મોદી સાહેબની 12 કે 15 હજારની એક ધંધો સ્ટાર્ટઅપ કરવા માટે આપે છે. એ એમના મોથી એ બોલ્યા છે કે માત્ર 24 કલાકની અંદર લોન આવી છે ને એનાથી મેં ધંધો સારો ચાલુ કર્યો છે ને રોજના 200 રૂપિયા હું કમાઉં છું. તમારે જોવું હોય ચાકલા ચોકડી પર તમે જઈ શકો છો. ચાકલા ચોકડી પર તમે જઈ શકો છો. હમણાં બી તમે કાલે સવારે 10 વાગે ચાકલા ચોકડી પર જઈ શકો છો. ત્યાં ખબર પડશે. હું મારા આંખોથી જોઈને આવ્યો છું. બીજી વાત, આ ભાઈએ જે વાત કરી, આ મારા મિત્રએ જે વાત કરી કે જેમના ભાજપના જેમના સેટિંગો હોય એમના જ ખાલી લોનો પાસ થાય છે, એમને જ ખાલી જે અહીંની જે લોનો છે અહીંની લોનો બેંક. અરે પોસ્ટથી તમારે શું લેવા દેવા છે? જે ફેક્ટ છે પોસ્ટ તો આમની પૂછો. હું વાત છે. એક મિનિટ આવીએ. યુવાને બોલવા દઈએ. હું કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ આપણે યુવાને બોલવા દઈએ. યુવાનને બોલવા દઈએ. એક મિનિટ સાંભળીએ, બધાનું સાંભળીએ. એક મિનિટ. બે વસ્તુ નાખેલી છે. શું મુદ્રા લોન? બે વસ્તુ નાખેલી છે. પાસ કરી 2 વર્ષ થઈ ગયા મુદ્રા લોન માંગે. 2 વર્ષ થઈ ગયા. લોન આવતી 6 મહિના થયા છે. આ લોન કાઢતા 6 મહિના થયા છે. 6 મહિના થઈ ગયા. મુદ્રા લોન ક્યારથી ચાલુ છે સાહેબ? અરે હું તમને ચેલેન્જ કરીને કહું. એક મિનિટ હું તમને ચેલેન્જ આપું છું. કાલે આવો, હું તમને લોન પાસ કરાવું. હું પાસ કરાવું. સાંભળો હવે. એક મિનિટ સાહેબ. એક મિનિટ આપણે સાંભળીએ બધાનું. આપણે બધાનું સાંભળીએ. હું પાસ કરાવું લોન. એક લેટર લખે અને સિફારિશ કરે. હું આ કેમેરા આગળ કહું ભાઈ, હું મારા આગળ કમ્પ્લેન કરું છું, તમે લોન પાસ કરાવજો. આ કેમેરા આગળ કહું. લોન છે બધાને મળે. બિલકુલ. અને આ ભાઈ લોન પાસ ચોક્કસથી એટલે ભાજપ અને કોંગ્રેસની જ્યારે વાત આવે છે ત્યારે આ જ રીતે લોકો એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ કરતા હોય છે અને આ જ રીતે જનતાનું વિચારે છે. ઘણા બધા યુવાનો પણ હતા જેમને વાત કરી કે રોજગારી અમને મળે છે. ઘણા બધા એવું કીધું કે અમને રોજગારી નથી મળતી. ઘણી બધી બાબતોની દાહોદમાં વાત થઈ, ઘણી બધી સમસ્યાઓ દાહોદમાં છે, પણ સવાલ અને જવાબ બંને એક જ છે કે જ્યારે સમસ્યાઓની વાત આવે, જ્યારે દાહોદની વાત આવે, જ્યારે જનતાની વાત આવે, જ્યારે પક્ષ વિપક્ષની વાત આવે ત્યારે લોકો અને પક્ષ વિપક્ષ આ જ રીતે એકબીજા સાથે પ્રતિ આક્ષેપ કરતા હોય છે. દાહોદની જનતાની ક્લિયર ચોઇસ આપણે જોઈ અને દાહોદના લોકો સાથે આપણે વાત કરી. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.